સરહદી વિસ્તાર રાધનપુરમાં છે તો શું કરવાનું રાધનપુરમાં? રાધનપુરમાં જોઈએ ક્યાં કેટલો વિકાસ છે, સરકારે કેટલું કામ કર્યું છે. અહીં તો દેખાય જ છે ને, આવ્યા ભેગા તૂટેલા રસ્તા, બસ સ્પોટ બહુ દેખાડ્યા ને. અરે બસ એકદમ સ્પોટની વાત ત્રીજી જવા દે. કક્ષાનું બસ સ્ટેન્ડ રાધનપુરમાં. તને અને એ ભીડ ખબર- ભેગી થઈ ગઈ. બસ સ્પોટની સામે બસ સ્ટેન્ડ તો જો. તને એ ખબર છે 100 બેડની હોસ્પિટલ બની ગઈ છે, સાથે ખેડૂતોને હવે તો કેનાલમાં પાણી પહોંચી ગયું છે. જે ચોમાસામાં સિઝનમાં લઈ શકતા હતા ને પાક, હવે 3 સિઝનમાં લઈ લે છે. 100 બેડની હોસ્પિટલ બની ગઈ. સ્ટાફ કેટલો? સિઝન 3 લે છે ખેડૂત. પીવાનું પાણી રાધનપુરમાં કેટલા દિવસે મળે છે ને? હવે એ તો 19-20 તો થતું રહે હવે, એમાં પછી બધે વાંધા વચકા ના હોય. અરે 19-20 માં એકને ખોઈ ને એકને ગોળ અહીંથી જ ચાલુ કરે છે. વડીલ પાછળ આવી ગયા છે. વડીલ રાધનપુરના આજુબાજુના. હવે અહીંથી જ ચાલુ કરીએ. રાધનપુરમાં વિકાસ કેવો ચૂંટણી આવે છે? રાધનપુરમાં રસ્તા ખરાબ છે એક બાજુ, હા રસ્તા ખરાબ છે એક બાજુ બસ સ્ટેન્ડમાં કચરો ગંદકી. આ બસ સ્ટેન્ડમાં ઉભા છે ત્યાં. હા આ બેન કે રાધનપુરમાં બહુ વિકાસ થઈ ગયો. આ સંતુબેન રંગીલી છે. હું ગામડિયો ગુજરાતી. રસ્તા જોયો તમે? રસ્તા તો સડકો ધૂળ ધૂળ આખા બજારની અંદર ઉડે છે. કાકા અહીંના છો તમે? નહીં અચ્છા, ક્યાંથી આવો છો? કોટ ના કયો તો ખરા, રસ્તા સિવાય શું તકલીફ? હા બસ અમે તો ગામડાનો છું, હવે રસ્તા જોઈએ, ધંધો કરીએ, બજારમાં ધૂળ ઉડે, માટી ઉડે. એસટી બસ સ્ટેન્ડની હાલત આવી કેમ? આ એસટી બંધ જોઈ લો તમે, ગંદકી કચરો વાળવા વાળા કોઈ નથી અત્યારે હાલમાં. કાકા એસટી બસ સ્ટેન્ડની આવી હાલત કેમ? જરા કયો તો. બસ સ્પોટ બહુ બની ગયા અમદાવાદમાં ની. અહીંયા કેમ ખખડધજ? બોલ્યા હે, ક્યાં શરમાઈ ગયા? તો પછી કેમ ગોઠવાઈ ગયા છો આજુબાજુ? બોલો બોલો, હાલો, તમે હાલો, બોલો. રાધનપુરની કેવી પરિસ્થિતિ? રાધનપુરની તો અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ છે. ભાજપ સરકાર છે ઉપર, બરાબર. કોઈ વાળું છે ને, રોકઠોક છે બસ સ્ટેન્ડના અંદર. ધારાસભ્યો તો કોંગ્રેસના છે ને. અત્યારે ધારાસભ્યો કોંગ્રેસના આવ્યા ને, પણ અત્યારે સામે નગરપાલિકાના તો કોઈ કામ થતા નથી. 2017 થી અત્યારે રસ્તાની તમે હાલત જુઓ, બરાબર. અત્યારે 2017 થી રસ્તાની હાલત જુઓ કે ખાલી કોઈ બી લેડીઝ અહીંયાથી રાજગઢી લઈને જવું હોય ને તો એની કેટલી વિકટ પરિસ્થિતિ આવે એ અત્યારે કોઈ જવાબ ના નથી ના, અમે આપતો. એક રસ્તા માપવા નથી, ચિંતા ન કરો. જ્યાં ખાડા હશે દેખાડીશું ખાડા છે. ખાડા છે હાલ આવો બેજો મારી રિક્ષામાં તમને ના, હાલવું તમારી ખાડા રિક્ષામાં જ આવું છું પાક્કું. એવો ટકા. મારી પણ એને રિક્ષામાં કહી તમને દ્યો બેહાડું. કે એટલે ખાડાનો વિકાસ કેટલો છે એકવાર કહી દો રાધનપુરમાં. રાધનપુરના ખાડા કહી દ્યો બેનને. કેમ ખાડા પુરાયા નથી? ખાડા પૂરે કે એમના ખિસ્સા પૂરે એમ બરાબર. ખાલી આ તો માટી નાખીને વસ્તીને બળાવવા થતા 2017 થી તૂટેલા છે. 2000 આ તો ડબલ એન્જિનની સરકારમાં તો વિકાસ બહુ ફૂલ્યો ફાલ્યો છે ને. વિકાસ તો જેને મોટા માતા છે ને એમના ખિસ્સામાં વિકાસ છે. અરે ગરીબો ઓલા માટે મોટા કાંઈ માતાના નથી. કિસ્સામાં કાકા એકવાર એને પૂછી લો. આ કહે છે ને કે મોટા માતાના વિકાસ. ના વાત સાચી છે એમની. પીવાનું પાણી કેટલા દિવસે આવે સાચું કહેજો. 3-4 દિવસે આવી જાય હે હા. ને હાલ નવું કામ ચાલુ હે. હા 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ચાલુ હે, લગભગ 2 મહિનામાં એટલે ચાલુ થઈ જાય. 300 500 ને 700 કરોડ મને ના સમજે. હું ગામડાનો. મને એમ કયો ને સીધે સીધો વિકાસ કેટલો થયો છેલ્લા 10 વર્ષમાં વિકાસ રાધનપુરનો? સારામાં સારો હે વિકાસ રાધનપુરનો. હોસ્પિટલ સાંભળી બનેલી. લીધું? હોસ્પિટલ સરકારી ચાલુ જ છે, સ્ટાફ છતાં કેટલો? અમારા એમએલએ ની અલગથી બને રહી હોસ્પિટલ અલગથી રાધનપુરની. આ સાચું કહેજો. હા, એને કો 100 બેડની હોસ્પિટલ અત્યારે બનાવી દીધી છે. પણ એના કરતા સારી અમારા એમએલએ બનાવે રઘુભાઈ દેસાઈ. હા સમર્થક આવી ગયા જો. ધારાસભ્ય સાહેબના સમર્થક. પણ ધારાસભ્ય એમ કહે છે ને કામ નથી થતા, સરકાર ભાજપની અને ધારાસભ્ય કોંગ્રેસના. એટલે એમાં સાહેબ એવું હે હા કે ઘણા સમયથી ચીફ ઓફિસર મૂકતા નહીં આ કને, એટલે ગામનું કામ થતું નહીં. હમ, નગરપાલિકાનું હમ. નગરપાલિકાનું કામ થતું નહીં કાકા ક્યાં ના? તો પછી કેમ ઘેરો વરીને ઉભા રહી ગયા છો? તો પછી જગ્યા દો, વિકાસને થોડોક હવા આવવા દો. કેમ મુંજાઈ જાય વિકાસ? આ વડીલ જુવાન આવી ગયા રાધનપુરના. અરે કાકા આવી ગયા. ક્યાંના? રાધનપુરના. નહીં વારે વારે એટલે બાજુમાં ને. રાધનપુરનો વિકાસ કેવો? સાહેબ રોડ રસ્તા જ ખરાબ છે પેલા પ્રથમમાં તો બધાય. રોડ રસ્તા જ ખરાબ છે. હા. આવતા મેં જોયા. વારેથી રાધનપુર આવવા માટે રસ્તા સાહેબ ખરાબ છે. કોણ આ છે ને સંતુ રંગીલી છે ને બહુ વિકાસ બહુ દેખાય. એને કહી દો કે રાધનપુરમાં રસ્તા ખરાબ. વિકાસ રસ્તા ક્યાંય ખરાબ નથી છે. થયો? ના રસ્તા રસ્તાની ખરાબ. વાત છોડો, બીજી બધી વાત કરો. બીજી ના કોઈ કેનાલની સુવિધા અંદર મળી કે પાણી નહીં? નથી આવતું. અમારા વારીની અંદર રાધનપુર માનવ કેનાલમાં પાણી નથી આવતું એમ. આરોગ્યની સુવિધા કેવી? હે આરોગ્યની સુવિધા આરોગ્યની તો છે થોડી પણ આમ મતલબ બીજી જ હોય વસ્તુ નહીં મળતી એમ અમને. મને એમ કહ્યું એને મને એમ કીધું કે અહીંયા કેનાલના પાણી આવ્યા ને તો ખેડૂતો તન સીઝન લેતા થઈ ગયા. વાત સાચી? પાણી હજી સુધી મળ્યું નથી ડાભીની અંદર. ડાભી ઉંડરોટ સાતરપુર તાલુકો લાગે. સાતરપુર તાલુકો લાગે. હા પાણી જ નથી આવ્યું હજી સુધી. કેનાલોમાં પાણી નથી. ના અને મને એમ કહ્યું આ એસટી ની આ બસ સ્ટેશનની હાલત આવી કેમ? હવે એ તો રાધનપુર વાળાને ખબર સાહેબ. અમે તો આજે આવ્યા હતા. હા અમે તો વારે કાકા અહીંના છો? સાતરપુર તાલુકો લાગે અમારે. હું સંકેશ્વરનો. અચ્છા. પણ અહીંયા બસ તમારે સ્ટેન્ડ પર આવો up છો down ને? કરતા હશો? અપડાઉન અચ્છા, અપડાઉનમાં કોઈ તકલીફ કેવું? તકલીફ તો કાર્યક્રમો હોય ત્યારે બસ બંધ હોય તો તકલીફ તો રહેવાની જ છે. એટલે કોના કાર્યક્રમ? એ તો કયો કાકા. હાલ હોય નહીં, ચાલુ સરકારના કાર્યક્રમો હોય એટલે તો તકલીફ તો રહેવાનું જ છે. એટલે બસો બધી કાર્યક્રમમાં એમ ને? કાર્યક્રમો 4-5 દિવસ સુધી હેરાન પરેશાન થવાનું જ પબ્લિકને.
જો આમ જો ઉપરથી દિલ્હીથી સાહેબ આવે ને એટલે ફટાફટ કાકાને જો કીધું જો સાંભળજો એને કહેજો દિલ્હીથી ઉપરથી સાહેબ આવે એટલે બસો ફટાફટ ખડકાઈ જાય વાત સાચી ને કાકા ખડકાઈ જ જાય છે ને. હા આડે દિવસે હવે મોદી કાકા છે આવે એટલે બસો ઊભી રાખવી પડે એ તો તો મોદી કાકા જરાક આ બસ સ્ટેન્ડની મુલાકાત લઈએ તો કાંઈ સાફ સફાઈ થઈ એ જાય સાચી સાચી વાત વાત ને છે. કાકા સાચી વાત નેતા બસ સ્ટેન્ડ આવ્યો તો ખબર પડે કેટલી હાલત ખરાબ છે ખાસી ખરાબ છે કંઈક બોલો તો ખરા ઘણું બોલવું નહીં વેપારી એટલે બિગ બિગ અલે બિંદાસ બોલો યાર રહેવા દે અરે બિંદાસ બોલો એ નહીં કંઈ બોલે, બોલવું નહીં નહીં ઘણી બોલે. બધી ખરાબ છે હા કાકા કયું કામ એક મિનિટ હા શું વિષય બોલો રાધનપુરના છો રાધનપુર રાધનપુરનું અહીંના છો હા સમીના હે અચ્છા અહીંયા રાધનપુરની વાત કરી વિકાસ કેવો રાધનપુરમાં તો વિકાસ ચાલુ જ છે અને મોદી સરકાર આવવાની છે મોદી સરકાર આખા ઇન્ડિયામાં કામ કર્યું દેશમાં ડંકો વગાડી દીધો 370ની કલમ હટાવી નાખી બોર આ યા કાકા ભૂલી ગયા કાકા યાદ કરી લે રાધનપુરમાં એ કાકા બીજું 370 હટાવી દીધી ડંકો વિશ્વમાં વગાડી દીધી. આ ડમરીઓ કેમ ઉડે રોડ ઉપર ઈ તો મને કયો ધૂળ નહીં ભાજપની જ સરકાર આ આવવાની છે. ડમરીઓ કેમ ઉડે છે ધૂળની રોડ ઉપર એ કે રોડ હાજા જ નથી બોલવા દે આ તો રોડ મહેસાણા હાઈવે તો કમ્પ્લીટ જ છે આ પુલ રોડ બાકી છે પુલથી આવતા કંડલાવાળો રોડ બાકી છે ગટર બટરનું પાણી કંડલાવાળો રોડ બાકી છે સિટીના રોડ કેવા રાધનપુરના એ તો ચાલુ જ છે કામકાજ એટલે કામકાજ ચાલુ છે કે બની ગયા ના ના ચાલુ જ છે જો રોડ ગટર બસ સ્ટેન્ડ તું કે 3 પાક લે પણ કાકા હતા ને બાજુના જ ગામના કેનાલ ખાલી છે હોસ્પિટલ છે અરે ગ્રાન્ટો ફળવાઈ ગઈ છે ને અરે ધીરે ધીરે કામ શરૂ થઈ જશે ઓલી ગટરની ગ્રાન્ટ ક્યારે ભલે પછી સીટ 42 કરોડ તું કોઈની કહેતી પણ હતી હોય, કોઈ પણ પક્ષની સીટ હોય પણ ગ્રાન્ટ ફાળવી દીધી છે 42 કરોડ કેટલામાં વર્ષે ફળવાઈ હતી 2014 માં ક્યાં છે 2022 માં ગટર પૂરી એક મિનિટ કાકા કાકા મૂછું જબરદસ્ત હો. હા બોલો બોલો મૂછું જોરદાર એમ હું છું તો હોય જ ને દરબારાની આહા હવે એમ કયો મૂછો તો જોરદાર વિકાસ કેવો રાધનપુરમાં રાધનપુરમાં વિકાસ તમે બજારમાં હેડો તો ખબર પડે બજારમાં હેંડો વિકાસની તો કયો તો ખરા કાંઈ પણ નથી તમને કહું જો હમણાં ઠેહ વાગે તો અંગૂઠાનો નખ નેહરી જાય એવો રોડ છે બાકી તો વિકાસ શું કરે આ ભાજપની પણ સરકાર કેમ વિકાસ નથી બસ હવે આ ચોંટી જાય એટલે બસ બધાએ પોતાનું ઘરનું કરનારા છે અને ભાજપની સરકાર છે ભાજપમાં જ ચેડેથી કરીને જેટ ઉપર સુધી બધો વિકાસ હેડેરો તો આટલી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ગ્રાન્ટ તો ખાઈ જાય હીરાઈ ફાળવામાં આવે તો ગ્રાન્ટ માય નાખે તો થાય ને બધું ખાઈ જાય હીરાઈ અને ભાજપમાં તો ભ્રષ્ટાચાર હેડે જ છે કોંગ્રેસે 40 વર્ષમાં નથી ખાધું એટલું 22 વર્ષમાં ખાઈ જાય હીરાઈ એટલે આમાં કોઈ બાકાત નથી એમ ને ના કોઈ પણ નહીં અને આમાં કે કાંઈક સરકારના ધારાસભ્યનો એરિયાનો વિકાસનો થઈ વાત સાચી વિકાસ તો એક જ અત્યારે કરશે થોડો ઘણો વિકાસ કર્યો અત્યાર સુધી ધારાસભ્યમાં તો રઘુ દેસાઈએ કર્યો છે બાકી કોઈ બેન કર્યો લાગે. નથી અને દવાખાનું બનાવ્યું હોય તો પોતાના ખર્ચે એણે કર્યું છે બાકી તો બધા ધારાસભ્યો હાથ ઊંચા કરી અને છેલ્લે રામ રામ કરીને જતા રહ્યા કોઈ આયા નથી ચૂંટણી ટાઈમે પૂછો તો જો ને નેતા ચૂંટણી ટાણે તો પછી વસ્તીને બધી ખબર છે વસ્તી હોશિયાર છે રાધનપુરની તો ચમ બીજા નથી આવતા અહીંયા આગળ કહી દો એકવાર વિકાસ કેવો રાધનપુરનો રાધનપુરનો વિકાસ નખ નેહરી જાય એવો હેડો રોડ માથે નખ નેહરી જાય એવો જો હજી તો આવ્યા છીએ રાધનપુરમાં બસ સ્ટેન્ડમાં જો વિકાસનો હવે બસ પરચો જડી ગયો હવે મેન બજારમાં જઈ કીધું ને હેડો હા, તમે રોડ બિલકુલ. એ એ કાકા હું તને ભેગા એ જ જઈએ કહું છું કે રિક્ષામાં. ભાઈ બસ સ્ટેન્ડની પબ્લિકને હવે રામ રામ કહીને આપણે બીજે આગળ જઈએ હાલો રામ રામ કાકા રામ રામ જો બસ સ્ટેન્ડ થી નીકળ્યા ધૂળની ડમરી વચ્ચેથી પ્રકટ થયા ને ધૂળની ડમરીમાંથી પ્રગટ થયો આ છે જો ને પાછળ વિકાસ જો તો ને. ક્યારનો પ્રગટ થઈ ગયો છે શું વિકાસ? શું હમણાં પ્રગટ થયો વિકાસ ધૂળું ઉડાડે છે રાધનપુરમાં એ તો ધૂળ તો ઉડે નવા રસ્તા બને એ પહેલા આ તો આપણે આવ્યા એ પહેલા જ બધા ગોઠવાઈ ગયા લાગે છે આ મેન બજારની ચાની આસપાસ છે કેટલી છે એટલે ચા પીવા તો જોઈએ ને 4 વાગે એટલે ના જોઈએ તો ખરા કદાચ આમ છે ને રાધનપુરમાં તકલીફ એ છે કે બધા ભેગા થઈ જાય પણ બોલવા એટલે મગ ના ઉડાઈ ના જાય. એટલે કાકાજી આપણે અહીંયા જ પૂછીએ કાકા કેમ છો નહીં, અરે ઊભા આ તો રહ્યા ઊભા તો કાકા, રહો આ રહ્યા કેમ છો મજામાં કે નહીં આ એરિયા લ્યો અહીંથી હું ચાલુ કરું કાકા રાધનપુરમાં વિકાસ કેવો બસ સ્ટેન્ડે તો ધૂળની ડમરી ઉડે છે ઊભી બજારે ધૂળની ડમરીઓ ઉડે છે આ ચોમાસાની અંદર આ દશા થઈ છે ચોમાસામાં જ થઈ આ ચોમાસામાં જ થઈ છે બાકી રસ્તા ચકાચક બાકી રસ્તા ચકાચક હતા રસ્તા તો હતા નેશનલ હાઈવેના જોયા હોય તો ખબર પડે નેશનલ હાઈવેમાં તો ચકાચક જ છે એમાં કોઈ વિકાસમાં વાંધો નથી આના રાધનપુરના રાધનપુરમાં તો વિકાસ છે જ નહીં નગરપાલિકાનું રાજ છે ને અત્યારે અચ્છા એટલે એમ કાન પકડી લીધો એમને હા. વિકાસ નથી એ વાત સાચી છે તમારી બીજી બીજું કોઈ શું છે? સુવિધા નહીં બીજી ઘણી તકલીફ પાણીની તકલીફ છે અહીંયા રાધનપુરમાં ઘણી તકલીફ પાણીની છે કોઈ સુવિધા નહીં બીજી કેનાલોમાં પાણી કેનાલો તો ખાલી જ પડી છે ને ભાજપનું રાજ છે કેનાલો 12 મહિનામાં 10 વખત તૂટે છે તો એવું એક કેનાલ. કહેવાય છે કે ભાઈ
હવે તો 10 એક વખત તૂટે. સીઝન નહીં, ત્રણ સીઝનમાં ખેડૂત પાક લઈ શકે છે. કેનાલો કઈ ભરચક છે પાણી. કઈ જગ્યાએ ચલો બતાવું સાંતરપુર તાલુકામાં રાધનપુર તાલુકામાં કેનાલો કેટલી વખત તૂટે છે. ઓલા નોરિયાને ઉંદર વાળું આવી ગયું જો કેનાલો કેમ તૂટે છે. કેમ હસી ગયા કાકા? આ કે છે વિકાસ બહુ સારો પાઈ કે પાણી નથી આવતું. રાધનપુરમાં તકલીફ હું, વિકાસ કેવો? આમ તો ડમરી ઉડાડે છે ઊભી બજારે. અમારે તો સારું જ લાગે સાહેબ. શું સારું લાગે છે? હવે તો જનતાને પૂછો, બધાને ખબર છે કેવો વિકાસ. તમે કયા ગ્રહ ઉપરથી આવ્યા છો? જનતા નથી? જનતા જ છીએ ને અમે. તો પછી એક બોલો મિનિટ, કેમ એક મિનિટ. શરમાઈ ગયા? આ બેન કંઈક બોલે છે. હા આ દેખાય વિકાસ જુઓ, નથી ગટર નથી પાણી. મને તો દેખાય જ છે, આ બેનને નથી દેખાતો. બેન ને દેખાય ને, ના જુઓ જુઓ જુઓ, આ પ્રોપર હા, બીજી કઈ સમસ્યાઓ? બધી અહીંયા રોડ નથી, ગટર નથી, પાણી નથી, બધી સમસ્યા જ છે. અરે ગુજરાતમાં તો વિકાસ ચારે કોણ? બીજેપી. પણ મારી વાત તો સાંભળો બેન. આ છે ને ગમે ત્યાં નીકળીને ડબલ એન્જિનની સરકાર ને ટ્રિપલ એન્જિનની સરકાર ને વામ થઈ ગયું ને. રાધનપુરમાં કેમ આવું? બસ સ્ટેન્ડ ખખડતા જ હાલતમાં. બધું રાધનપુરમાં ખરાબ જ પણ છે. કેમ? નથી કરતા કોઈ કામ. જિલ્લો બદલાઈ ગયો. હા, પેલા બનાસકાંઠામાં આવતું, હવે પાટણ હવે છે. પાટણમાં આવે. એવું નથી થતું, નથી અહીંયા કામ. પણ બધે કામ થાય છે, અહીંયા કેમ નહીં થતું? હવે ઈ તો તમે તપાસ કરો, નથી થતું. રજૂઆતો નથી કરી. બહુ કરી, નથી કોઈ સાંભળતું. કોઈ સાંભળતું કોઈ નથી. સાંભળતું નથી. નગરપાલિકામાં ગયા, પ્રાંત પાસે ગયા, કોઈ સાંભળતું નથી. નેતાઓ આવે છે કે નહીં? ના, નેતા કોઈ આવતું જ નથી. ચૂંટણીમાં નહીં આવતા. હવે આવશે. અરે કાકા હવે નથી આવશે. લાગતું એકાદો રોડ શો અહીંયા નેતાજીને કરાવી દેવો જો રોડ સુધરી જાય? હવે એમ તો ખ્યાલ છે, આયેલા છે, એમ રોડને ખ્યાલ છે, નેતાજીને ખ્યાલ જ છે. હા, પણ બીજેપી. માજીને દ્યો તું, માજીને દ્યો ખબર પડે. એકલો રાધનપુરમાં પાણી રેત ખાઈ ખાઈને મરી જાય. રાધનપુરમાં આવું કોઈ દી નતું, હા કોઈ દાડો નતું, જિંદગીમાં નતું. હા તો હવે ઇન્દ્રાપુરના રાજમાં ભેંચામ હોપારી ભાગે એવો રોડ હતો. હોપારી માંગે એવો રોડ હતો. હા, અત્યારે બધો બચામ, અત્યારે કાંઈ નહીં, બધું બચામ. બધું કેમ- પતી. કેમ એવું? માજી એવું રાઈટ રાઈટ. કેમ? રાધનપુરમાં ખાટલો જો ખાટામાં. તો વિકાસ કેવો? હવે આવે બારવટિયા તો કરે. આ બાજુ આવી જાઓ કાકા, આ બાજુ આવી જાઓ. 12 મહિનાથી પાણીના અંદર બેટા, ગટરના પાણીના અંદર કોઈ વિકાસ નથી અહીં અમારે. પાણી ને રેત. હા, આ ગટરનો એક સાફ થતી નથી. 12 મહિનાથી પાણી બધું બહાર આવે છે, બહાર ઉભરો બહાર આવે છે. ગરીબ માણસ મરી અમારે જાય છે. ગંદકી એટલી તું બધી ખાય છે કે ના ના હતો. પૂછો વાત. 12 મહિનાથી અમે કંટાળી ગયા. 6 મહિનાથી અમારે કોઈ સાંભળતો જ નથી. અરે આ બાજુ આવો. મને એક ભાઈએ કીધું કે ભાઈ 2014 માં મને એમ કહ્યો 2014 માં કે 42 કરોડ રૂપિયા ગટરના પાસ થઈ ગયા, તો એ કે કેમ ગટર ઉભરાઈ છે? ગટર છે જ નહીં, ફેલ ગયેલી છે ગટર. પૈસા કે નુકસાન જ કરી છે. સામે બધા ગમે રોતી રોતી બુરી નાખ્યા. ગટર ગટરનું પાણી ના આવે કદી બધું બંધ કરી. કનેક્શન આપ્યું જ નહીં, હજી ચાલુ જ નહીં કરી. કેટલા વર્ષ થયા? 7-8 વર્ષ થઈ ગયા. એ કાકા અહીંયા મોઢા કાઢો તો આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. રાધનપુરમાં વિકાસ કેવો? રાધનપુરમાં વિકાસ નથી બરાબર. કેમ બરાબર નથી? આવો હોય ગંદકી બંદકી. એટલે આ બેન તો અમારા સંતુ બેન છે કે ખેડૂને છે ને પાણી મળી ગયું, 3 ટાઈમ સીઝન પાણી લે. અહીંયા કે પાણી પીવાનું 5 દિવસે મળે. સાચી વાત? ના, પાણી તો મળતું હોય છે. પાણી મળે. નથી મળતું. પાણી 6 દિવસે રાધનપુરને મળે, 6-7 દિવસે. ખારું ગામડામાં તો મીઠું નહીં, ગામડામાં મળે છે. ખારું એટલે ખારું. માજી બીજાને બોલવા દ્યો. માજી બીજા મળે છે ગામડામાં પૂરો ગામડામાં પૂરું. રોજ એટલે આવે. ગામડામાં વિકાસ છે એમ ને? હા, અને સિટીમાં ના હોય. હા, વીજળી પાણી મળી રહે સમયસર ગામડામાં? એ મળે. તો વાંધો શું છે રાધનપુરમાં? હસવા કેમ મહિના શરમાઈ ગયા? ના ના વાંધો શું છે કે ભેપ થઈ ગયા? ના ના, રોડ રસ્તા જ નથી રાધનપુરમાં, ના, ના, પાણીની રાધનપુરની સગવડ જનતાની નથી. માંગ શું હવે? પાણી બસ માંગ શું? જનતાની માંગ શું હોય? નાની જ માંગ હોય કે રોડ રસ્તા ને પાણી ની સગવડ હોય તો જનતાને કોઈ તકલીફ નહીં, મોંઘવારી કોઈ નહીં નડતી. મોંઘવારી નથી નડતી, સાચી વાત. હા, સગવડ જોઈએ, વ્યવસ્થા જોઈએ છે અત્યારે. એટલે મોંઘવારી છે ને સગવડ નથી એમ ને? સગવડ નથી, મોંઘવારી છે, જીએસટી લઈને પછી વ્યવસ્થા નથી કોઈ. હાલ ચાની કેટલી છે હવે? મોંઘવારી નથી નડતી પણ સગવડ જોઈ છે. પણ સગવડ ટેક્સ ભરે, સગવડ તો જળવી જોઈએ ને. એ તો ગ્રાન્ટો ફાળવી દીધી છે એટલે ધીરે ધીરે કાર્યો થશે હવે. એવું છે? વિકાસ તો ધીરે ધીરે બધે પહોંચે ને. આ રહ્યા વળી આ બાજુ ઉભા. કાકા રાધનપુરના? અરે રાધનપુરના નથી? શરમાઈ ક્યાં ગયા? નથી રાધનપુર નથી. તોય છતાંય વિકાસ કેવો ઓવરઓલ? રાધનપુરનું નથી, બહારથી આવું. તોય બહારનો વિકાસ કેવો? અરે કાકાને પૂછો હાલો. અરે કાકા સરસ શરમાઈ મજાની ગયા. ચા ઉકળે છે અહીંયા. લોકો કેવા ઉકળે છે એ પૂછે. હા, અલે વિકાસના નામથી લોકો કેમ આટલા ઉકળે છે? ધંધો વેપાર કેવો? રેડી સારો. રાધનપુરની જનતાનો જે ચા ઉકળે છે એવી ઉકળે છે કે પછી કે વિકાસ બરાબર છે? વિકાસ બરાબર બરાબર છે. ક્યાં છે આમ વિકાસ? બધી જગ્યાએ છે. છે
પણ લોકો તો કહે છે કે રોડ રસ્તા નથી, પાણી નથી. વાળાને તકલીફ રોડની. આપણે તો ધંધો કરીએ રેડી છે આપણે. ચલો, એમને તો ચા ઉકળે એટલે બરાબર છે, લોકો પીવે એટલે બરાબર છે. થોડીક શરમ આવી ગઈ, થોડીક શરમ આવી ગઈ. આમાં હતા ત્યારે 4, 5, 10 જણા હતા. આ રહ્યા કાકા રાધનપુરના વડીલ. કેમ તાલીઓ કેમ પાડો છો? કેમ તાલીઓ કેમ પડી તમારામાં? બોલો બોલો બોલો. વિકાસ કેવો રાધનપુરમાં? રાધનપુરમાં વિકાસ મિંટુ છે, શૂન્ય છે. વિકાસ છે જ નહીં. છેલ્લા 6 મહિનાથી જ્યારે વરસાદ ચાલુ થયો ને ત્યારથી ગામમાં લોકો આવવાના બંધ થઈ ગયા. આમાં એવું છે ઉપર સરકાર ભાજપની છે, નીચે ધારાસભ્ય કોંગ્રેસનો આવે છે, એટલે વિકાસ થતો જ નથી. છેલ્લા 9-10 વખત ચીફ ઓફિસર બદલાણા, ચીફ ઓફિસર પણ આવતા નથી અહીંયા, એટલે વિકાસ થતો જ નથી. એટલે કોંગ્રેસની સીટ છે એટલે વિકાસ એટલે નથી થતો? કોંગ્રેસ વાળાનું કંઈ ચાલતું જ નથી, કોંગ્રેસ વાળા કંઈ કરતા જ નથી. સંતુબેન એમ કહે છે કે હોસ્પિટલ બનાવી નાખી 100 બેડની, બરાબર. 3 વખત પાણી આવે તો બધી ખેતીનું બધું બરાબર છે. આપણે સરહદી જિલ્લો તો પહેલા કરતા સારું. પ્રાથમિક સુવિધાઓ છે જ નહીં. પ્રાથમિક સુવિધા નામે મીંડું છે. જ્યારે આ વરસાદ આવે છે ત્યારે તો લોકો પાયમાલ થઈ જાય છે. એટલે ખાલી ચોમાસામાં જ રસ્તા ધોવાયેલા હોય છે કે બારમાસ? અત્યારે તમે જુઓ ધૂળ ખૂબ જ ઉડે છે, લોકોને મેકઅપ કરવો નહીં પડતો, ઓટોમેટિક મેકઅપ થઈ જાય છે. જો તું આવી પેલા મેકઅપ થઈ જતો ઓટોમેટિક. પણ એકવાર કહેજો, ગમે એ પાર્ટીનો આવે તો કઈ નેતાને એકવાર તમે આમંત્રણ આપશો કે એકવાર આ રોડ ઉપરથી થોડુંક તમે રોડ શો? બધાને આમંત્રણ આપ્યું, રઘુભાઈને ઘણી વખત કીધું, બધાને કીધું, પણ બધાએ આવતા નથી. રઘુભાઈ રોડ શો નું આમંત્રણ? હા, રોડ શો માં આવતા જ નથી. કઈ થાય કે અમે રોડ ઉપરથી કરો ના, રોડ ઉપરથી કરતા જ નથી. કઈ થાય કે લોકો બધાને આ લોકો પાસે ગયા, ચીફ ઓફિસર પાસે ગયા, પ્રાંત પાસે ગયા, કલેક્ટર પાસે ગયા, પણ કોઈ સાંભળતું જ નથી આનું. એ કે અમારું આ લોકો ખુદ અમારો ધારાસભ્ય જે જૂનો તો રઘુભાઈ સુનાનો માણસ છે, પણ એમનું ચાલતું નથી બિચારાનું, કારણ કે ઉપર બોડી ભાજપની છે. તારી જેમ કદાચ ધૂળમાંથી ફરી પ્રગટ થઈ જશે તો એકવાર આ કાકાનો સવાલ પૂછી, ક્યારના છે ને કંઈક વાત કરવી છે. મારું તો એવું કેવું છે કે ભારતની અંદર શિક્ષણ અને આરોગ્ય બે જ વસ્તુ મફત હોવી જોઈએ, બીજી કોઈ પણ જગ્યાએ સબસિડી ના હોવી જોઈએ. સરકારી શાળાઓ તો સુધરવી. રાજકારણને કોઈ પણ જાતની સબસિડી ના હોવી જોઈએ. રાજકારણને પગાર તો મળે છે, પછી સબસિડી છે નહીં એની. પેન્શન ના હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ મફત વસ્તુ ના હોવી જોઈએ. મહેનત કરીને ખાય, જો મફત વસ્તુ મળે તો મસ્તી આળસુ બની જાય. એટલે ભારતની અંદર શિક્ષણ અને આરોગ્ય બે જ વસ્તુ મફત હોવી જોઈએ. પણ શિક્ષણ લેવલે હવે ઊંચું આવ્યું છે કે નહીં સર? શિક્ષણ લેવલ ઊંચું તો છે જ. કારણ કે પહેલા એવું હતું કે ગામડાની છોકરીઓ દૂર જતી હતી ભણવા, કદાચ છોકરીઓને ભણવાય નતા મોકલતા. હવે લોકો ભણતા થયા છે, ગ્રેજ્યુએશન મેળવતા થયા છે. અને મોંઘવારીની અંદર શું છે, સામે કોઈ પણ જણસીના ભાવ ઊંચા છે. માનો કે 700 રૂપિયાના એરંડાના અત્યારે 1500ના ભાવ છે. દરેક વસ્તુના સામે જણસીના ભાવ વધ્યા છે મોંઘવારીની સામે, એટલે મોંઘવારી વસ્તીને કોઈ નડશે નહીં. મોંઘવારી નહીં નડે, સાચી વાત છે કાકા. તમે ક્યારનું કંઈક બોલ કરો. શિક્ષણનું સ્તર કેવું સુધર્યું કે વિકાસ? આજે વિકાસ એવો કહેવાય કે આ રાધનપુરની બજારમાં 12 વાગે ગમે એની દીકરી ચાલતી હોય તો કોઈ એને ના બોલાય કે એ વિકાસ છે. આ સરકાર વિકાસ સુરક્ષા મળે છે, સુરક્ષા છે. પછી પાણી આપે છે અત્યારે સરકાર, કે 5 દિવસે આવે છે રાધનપુરમાં. અહીંયા પીવાનું નથી આવતું. ખેડૂતોને પીવાનું તો જોઈએ, ખેડૂતોને મળી રહે છે. પીવાનું તો જોઈએ ને. એ તો કોઈ નગરપાલિકાના કોઈ અભાવે કોઈ પોઝિશન થતી હોય. ના, એટલે કાકા સાચું કહેજો કે પહેલા એક સીઝન લેતા હતા, હવે 3 સીઝન લઈ શકે છે ખેડૂત. 3 સીઝન પૂરી લેવાય. પણ એવું લાગે છે આને કહેજો ખાસ, એને નથી ખબર પડતી. એને કહી દો રોડ જોઈને કે વિકાસનું ઢીંઢું ભાંગી જાય ને એવો રોડ છે. રોડનું એનું કારણ છે કે જે આ રાધનપુર થોડુંક નીચાણ વિસ્તાર છે, એટલે 1-2 ફૂટ ઉપાડી અને કામ થાય તો એ રોડ ટકી શકે. ન કે પાણી ભર્યું રહેવાનું છે, રોડ ગમે એવો બનાવે તો તૂટી જવાનો. ઓકે, જો એ તો એના માટે ગ્રાન્ટો ફાળવી દીધી હશે ને, એ કદાચ કામ આગળ શરૂ થઈ જશે. ગ્રાન્ટોની યોજનાઓ તારી બધી વાત સાચી. એસટીમાં ઓલા ભાઈએ કીધું તું એમ. ના, એ ફાળવી દીધી. પણ અહીંયા રોડ એવો છે ને કે વિકાસનું ઢીંઢું ભાગી જાય. વિકાસને 1.5-2 ફૂટ અધર લેવાની વાત છે, બરાબર? હા, તો નીચું છે. અત્યારે વિકાસ નીચું છે, 1.5-2 ફૂટ અધર એ તો લેવાની વાત વિકાસ છે. ધીરે આવી જશે, ઊંચો પણ આવી એક વાત જશે. છે, જોઈ જી સાહેબ આવે છે, કોના કયા પાર્ટીના કયા સાહેબ આવે છે. પણ રાધનપુર વાળા સાચી વાત ને, રોડ શો કરવો જોઈએ આ રોડ ઉપર. બોલો તો ખરા, અમે મહેમાન છીએ. રોડ શો કરવો જોઈએ, પણ રોડ શો કરતા નથી, કારણ કે રોડ ખરાબ છે. એટલે નેતાજી સાંભળી લેજો, અને વિકાસના સમર્થકો પણ સાંભળી લેજો. ભલે ચકાચક હાઈવે, પણ અહીંયા રોડ શો કરો, ખબર પડે ઢીંઢું ભાંગે છે કે નહીં. ના કરશે રોડ શો કરશે ને એકદમ ચકાચક રોડ કરી નાખશે. જોઈએ. પાટણના ચાણસ્મામાં છીએ. ચાણસ્માની બજાર, ચાણસ્મામાં બહુ ચર્ચા થાય ને કે ચાણસ્મામાં ચાણસ્મામાં તે ને પાટણ અલગ જિલ્લો મળ્યો. આપણે પાટણની બજારમાં સીધા આપણે ટાઈમ બગાડ્યા વગર વાત કરી લઈએ. હા, બિલકુલ. બરાબર કાકા? ચાણસ્માની બજારમાં ચાણસ્માના જ ચાણસ્માનો ચૂંટણી આવે છે, વિકાસ કેવો ચાણસ્મામાં? ચાણસ્મામાં વિકાસ તો સારો છે,
પણ હવે વિકાસના બધે પૈસા લે કરે છે ને સરકાર, એટલે ખીચા ખાલી થઈ જાય છે. શેના પૈસા? એટલે હવે માનો કે મોટું આ ચાણસ્મા શહેર છે, ચાણસ્મા શહેરમાં મોટો હું બગીચો બનાવું કરોડ રૂપિયા નાખી અને પછી ટિકિટ બારી મૂકી દઉં એટલે મારો ધંધો જ થયો ને. એટલે વિકાસ છે સાચો, પણ ધંધા સાથેનો વિકાસ છે. ધંધા સાથે સૂર્ય મંદિર બનાવ્યું, હવે અમે રોજ અહીંયા એમણે દર્શન કરતા હતા. હવે સૂર્ય મંદિરમાં દર્શન કરવા જઈએ તો ટિકિટ બારીમાં 100 રૂપિયા, સહસ્ત્રલિંગમાં જઈએ તો અમે ત્યાં રમતા સહસ્ત્રલિંગમાં. હવે અહીંયા જઈએ તો કે લાવો પૈસા, એટલે ગમે તે રસ્તે થઈને પૈસા ખાલી કરવાનું ચાલે. પણ કદાચ એવું પણ હોય ને કે ભાઈ ગમે તે પબ્લિક આવી જતી હોય ને. ના, ફ્રીની વાત નથી કરતા, ફ્રી તો કઈ બરાબર છે, પણ દેવસ્થાનોને છોડવા જોઈએ. હમણાં એક પેલા મુખ્ય ત્યાંથી આજ મેં ટીવીમાં જોયું હતું, એક સંત બોલતા હતા. સંત કહેતા હતા કે શંકર ભગવાનના દર્શન કરવાના પૈસા ના હોય મહાકાલ. એ વાત તો સાચી. એટલે હવે શું છે કે વિકાસ થાય છે પણ સરકારનો થાય છે, પ્રજાનો ફ્રીમાં મળે તો થાય. અચ્છા, સાચી વાત કાકા, સરકારનો જ વિકાસ થાય, પ્રજાનો નથી થતો. આવી ગયો બસ અમાર સાહેબ બોલે. ના ના, બોલો બોલો. આજે વાહ, મજામાં? અહીંના જ હા, વિકાસ કેવો આમ ચાણસ્મામાં? ચૂંટણી આવે શું થવું જોઈએ? બરોબર, ઠીક 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 એટલે શું ઠીક 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 જ થાય. રોડ રસ્તા કેવા? હે, રોડ રસ્તા કેવા? રોડ રસ્તા ઠીક ઠીક, બરોબર નહીં. બરોબર નહીં. પાણી બાણી બરાબર? ચાણસ્મામાં વિકાસ પાણી કેવો? પાણીમાં બરોબર નહીં. સારો. ફૂલ નહીં. સુવિધા બધી મળી રહે? બધી મળી રહે, પાણીની, રોડ રસ્તા? પાણી બધું સારું. જો આ ભાઈ કહે છે વિકાસ છે. એ કે રોડ રસ્તા સારા છે, સાચી વાત બા? બધા ઠીક સમજ્યા. ઠીક ઠાક ને? બરોબર નહીં. બરોબર નહીં. જો આ કાકાને પૂછે, કાકા હા, ચાણસ્મામાં કેવો કાકા આવી ગયા સાયકલ લઈને. પરિસ્થિતિ સારી છે બેન. પેટ્રોલ નથી પોસાતું એટલે સાયકલ લઈને આવો છો? તકલીફ જેવું હાલ તો લાગતું નહીં અમને. એક મિનિટ પહેલા સાંભળી લઈએ. તકલીફ તો ચૂંટણીનો કેવો માહોલ? ચૂંટણીનો માહોલ તો આપણે એટલું બધું રસ નહીં રાખતા. ચૂંટણીના મહત્વ કેમ, રસ્તો લેવો પડે ને મતદાન? આ રસ લીજીએ, પણ અમને કોઈ હાલે રસ લીજીએ. અમારા ગરીબ વસ્તીનું કોઈ હાલતું નહીં, મોટા પાડા લઈ જાય. જો આંબર પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા એટલે સાયકલ લીધી. હવે એટલે સાયકલ લીધી, કઈ પોસાતું નથી. પોસાતું નથી. હવે આ બેન છે ને, સંતુબેન છે, થોડીક આમણી આવો. એને છે ને મોંઘવારી ક્યાંય દેખાતી જ નથી, વિકાસ જ દેખાય છે. ખરેખર મોંઘવારી છે જ નહીં. હું મોંઘવારી તો છે પણ વિકાસ જ નથી ચાણસ્માની અંદર. શેનો વિકાસ નથી? કોઈ રોડ રસ્તા નહીં, કોઈ પેલું મોંઘવારી બહુ છે. શું ઘટવું જોઈએ? મોંઘવારી ઘટવી જોઈએ અને પેલું કરવું જોઈએ. શેમાં? બધી જગ્યાએ મોંઘવારી ઘટવી જોઈએ. વસ્તી કાકા પેટ્રોલ પોસાતું નથી કે પછી શરીરની તંદુરસ્તી માટે સાયકલ લઈને નીકળ્યા છો? પેટ્રોલ પોતાનું નથી અને કમોણી ઓછી હોય અને સાયકલ ફેરવો. આ સાયકલ ફેરવે છે. આ બાજુ તો આવો, થોડા આ બાજુ આવતા રહો, ટ્રાફિક. ચૂંટણી આવે છે, ચાઇના જ ચાણસ્મામાં વિકાસ કેવો? વિકાસ બરોબર નથી કોઈ હતા તો. શું બરાબર નથી? સાંભળજો. હા, વિકાસ કોમ બધું કામ સારું નથી. કયા કામ સારા નથી? જરા કયો તો ખરા સંતુ. પાણીના રોડના બધા કામ. કેમ પાણીના શું કામ નથી? પાણી ખારું પાણી આવે બોલ. ખારું પાણી આવે પીવાનું? હા. કેટલા દિવસે આવે? નીતે આવે પાણી તો નીતે આવે. ખારું પાણી આવે. જો ખારું પાણી આવે છે કોઈ બાજુ? કાકા ખારું પાણી આવે છે કે પાણી બરાબર આવે છે? પાણી તો ચાણામાં નબદાનું વ્યવસ્થિત આવે સારું. નબદાનું પાણી ચાણામાં મળે, અડધા ભાગમાં નહીં આવતું. નગરપાલિકા સાચો છે આ વિસ્તારમાં અડધો ભાગ, અને અડધો ભાગ બોરનું આવે છે અહીંયા. એટલે વિકાસ છે ખરા? મેં છે પાણી, અહીંયા પાણી છે ચાણસ્મા શહેરમાં. સરકારની સુવિધા યોજનાઓનો લાભ મળે છે કે નહીં? આ યોજનાઓ લાભ બધા મળી જાય સરકારના બધા. આરોગ્યની દ્રષ્ટિએ કેવું આમ? આરોગ્ય દ્રષ્ટિએ નગરપાલિકા અહીંયા કામગીરી કરી રહી છે, અને પાવડર બાવડર સોટે છે, મિક્સ પાવડર દવા પેલા ટોકામાં પણ નોખે છે સારી રીતે, અને સરકારે કામગીરી મળે છે, લાભો આયોજન મળે છે. રોડ રસ્તા પણ સારા, જગ્યાઓ સારી, સુવિધા સારી અહીં છે. વડીલ, ચાણસ્મામાં વિકાસ કેવો? વિકાસ તો સાહેબ પાટણ જિલ્લાની 4 સીટો હી, એમાં શિવપુર, પાટણ, રાધનપુર ને ચાણસ્મા એક ખાલી ભાજપની આવી છે, બાકીની બધી કોંગ્રેસ આવેલી છે. કોંગ્રેસનો વિકાસ જોરદાર. અમે ભાજપને માનીએ છીએ, પણ અમારી ચાણસ્મા સીટ ઉપર અમને ભાજપનો વિરોધ નહીં, અમારે દિલીપભાઈ પટેલનો જ વિરોધ છે. ઉમેદવારનો વિરોધ. કેમ? એ ભાઈ ને કોરોના વખત લાશો પડતી હતી, એ ભાઈ દેખવા નહીં આવ્યો. અમારે ચૂંટણીમાં નહીં, આમ લાશો પડતી, લાશો કોરોના વખતે. બરોબર. નેતાઓ ચૂંટણી ટાઈમે જ આવે? નેતાઓ નહીં, આ તો ભાઈ નેતા કરે જેલો આઈટમ. હા દિલીપભાઈ, શું કહેવું તમને? બરોબર. કોરોનામાં સુવિધા કેવી મળી? અરે જાતે કરી, અમે જાતે કરી છે બધી. દિલીપભાઈ દેખવાના નહીં, આ એનો વિરોધ છે. ચોણસમાં આખું ગોમ ચોણસમાં ભાજપનું હ.
આ દિલીપભાઈ ઠાકોરનો વિરોધ હોય, બીજા કોઈનો વિરોધ નહીં. નરસે વિરોધ આ વખતે નડશે એટલે પૂરેપૂરો નડશે. બસ સભા તો કરો દિલીપભાઈ કહીએ બરોબર હે? આ તો જલાઈ જ્યુસા બધાના ભાજપના તગો બધા પકડી પકડીને બેહી રહી બરોબર હે? આ કાલે ડિબેટમાં એકેય આવતા નતા બરોબર હે? જવા દો ભાઈ. હવે એ તો જો વિકાસના ફળ છે ગામડા સુધી પહોંચી ગયા છે ને લોકો ફળ ખાઈ પણ રહ્યા છે ને ગામડા ના, સુધી મોદી હવે સાહેબના શિક્ષણ plan છે, પણ વિકાસ છે, એમાં શિક્ષણ કોઈ પણ- વાંધો નથી, વિકાસ શિક્ષણ પણ છે. સારું મળી રહ્યું છે હા, પણ શિક્ષણ મોંઘું શિક્ષણ પણ સારું થઈ મળી રહ્યું છે રહ્યું છે ને. પણ મળી પણ રહ્યું છે ને સુવિધા પણ એટલી લોકોને આપી રહ્યા બોલો, છે રાતોરાત એક મોડેલ સ્કૂલનો ક્લાસરૂમ ઊભો થઈ ગયો તો ખબર છે ને ક્યાં? પણ એક વસ્તુ છે આખી વાતમાં બસ તારે ચશ્મા પહેરી લેવાના હતા ના ના ના, હાથ પેઢીમાં નંબર નથી. વિકાસ દેખાય છે પણ આરે ખાડાઈ દેખાય છે. સાચી વાત ને?